ગિરનારની લીલી પરિક્રમા ચાલી રહી છે તો ઘણા લોકોનો મને અલગ અલગ સવાલ હતા કે એક દિવસનો સમય એવો હતો કે ગિરનારમાં કદાચ તમે લીલી પરિક્રમા કરવા જાઓ ને ત્યારે કદાચ તમે ત્યાંથી જે પાંદડું હોય પાંદડું તમે હટાવો તો એની નીચેથી એક કીડી પણ ન નીકળતી, એની બદલે એક દીકરીને ઝેરી વીછી કર્યો. આના પહેલાના વર્ષમાં જયારે એક દીકરી એને એક દીપડાએ ફાડી ખાધી, એની પાછળનું કારણ શું હતું કોઈને ખબર? ત્યાં કોઈ લીલી પરિક્રમામાં આવ્યો હતો, એ વ્યક્તિએ ત્યાં આવીને માંસ રાંધ્યું હતું, એના શ્વાસે શ્વાસે એ દીપડો આવ્યો હતો. સાહેબ અરે વિચાર તો કરો સાહેબ, અમુક યુવાનોને તો એ પણ નથી ખબર કે ગિરનારની લીલી પરિક્રમા શું કામ કરવામાં આવે છે, એનું મહાત્મ શું છે. નહીં, આ તો આપણે પિકનિક મનાવવાનું, એ પિકનિક નું સ્ટેન્ડ કરી નાખ્યું છે, મોજ મજા કરશું 2-4 દિવસ ગિરનારના જંગલ ની અંદર ફરશું. અરે સાહેબ ઝીણા બાવાની મઢીની આગળ 2 વ્યક્તિઓ દારૂ વેચતા પકડાણા. વિચાર તો કરો, આપણા ધર્મની આ લોકો દેવા બેઠા છે. અમુક તો પાછા એવું કે છે કે ગિરનારી જે લીલી પરિક્રમા છે એનું તપોબળ ઓછું થઈ ગયું છે, જેના લીધે ત્યાં મૃત્યુ પણ થવા લાગ્યા છે. અરે ભાઈ, જે અમુક આવારા તત્વો